સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ વિસ્તારમાં નબીરાઓ બેફામ જોવા મળ્યા। એક ઓવરસ્પીડ કાર ઘરની દિવાલ તોડી ઘરમાં ઘૂસી ગઈ હતી। આ ઘટના બાદ 12 કલાક વીતવા છતાં પોલીસ કારના માલિક કે ચાલકની ઓળખ કરી શકી નથી। કારને ક્રેન દ્વારા બહાર કાઢી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી, પરંતુ આરોપીઓ સામે ગુનો નોંધવામાં પણ પોલીસ નિષ્ફળ રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં નબીરાઓ બેફામ બનતા જઈ રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ ઉપર રાત્રિ દરમિયાન જે થાર કાર ચાલક હતો તે બેફામ રીતે કાર ચલાવી રહ્યો હતો અને ઓવર સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો। તે દરમિયાન આ જે 80 ફૂટના રોડ ઉપર આવેલું મકાન છે ત્યાં ઘરમાં થાર ઘૂસી જવા પામી છે। ગંભીર પ્રકારનો અકસ્માત સર્જાવા પામ્યો છે। કેમેરામેનને કહીશ કે આ દ્રશ્યો દેખાડવાનો પ્રયાસ કરશે। ગંભીર રીતે આ થાર છે તે ઘરમાં ઘૂસી ગઈ હતી। સદનસીબે કોઈ ફળિયામાં ન હતું એટલે કોઈ મોટી જાનહાનિ નથી થઈ, પરંતુ હાલમાં સુરેન્દ્રનગર જે બી ડિવિઝન પોલીસ છે તે ઘટના સ્થળે દોડી જઈ ક્રેનથી આ થાર કાર છે તે બહાર કાઢવામાં આવી છે અને પોલીસ સ્ટેશન લાવવામાં આવી છે। પરંતુ મોટી વાત એ છે કે જે રેસિંગ કારની જે લાલસા હોય છે અને જે રેસ લગાડવાની હરોળ હોય છે તે પ્રકારની ઘટનાઓ સુરેન્દ્રનગર જિલ્લામાં બનતી હોય છે। ત્યારે ઘરમાં કાર ઘૂસી જવા પામી છે। ઘટનાને 12 કલાક જેટલો સમયગાળો થઈ ચૂક્યો છે, છતાં પણ આ થાર કાર કોની છે અને કોના દ્વારા આ ગંભીર પ્રકારનો અકસ્માત સર્જવામાં આવ્યો છે અને રાત્રિ દરમિયાન આ થાર કાર છે તે બેફામ સ્પીડમાં કોણ ચલાવતું હતું તેની હજુ સુધી સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસને કોઈ પણ પ્રકારની ભાળ નથી મળી અને કોઈ પણ પ્રકારનો હજુ સુધી ઘટનાને 12 કલાક વીતી ગયા છતાં પણ ગુનો પણ દાખલ નથી કરવામાં આવ્યો। એટલે કાંઈ ના કાંઈ પ્રકારે પોલીસ પણ આવા નબીરાઓને છાવરતી હોય તે પ્રકારની ઘટનાઓ સુરેન્દ્રનગર શહેરમાં બની રહી છે। 80 ફૂટ રોડ ઉપરની આ ઘટના બની છે। ગંભીર પ્રકારની ઘટના ગણી શકાય, કારણ કે હવે ઘરમાં રહેતા અને રાત્રિ દરમિયાન ઘરમાં સૂતેલા લોકો પણ સુરક્ષિત ન હોવાનો ઘાટ છે તે હાલ સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ ઉપર સર્જાઈ જવા પામ્યો છે। આ નબીરા ઉપર ક્યારે લગામ લગાવવામાં આવશે અને ખાખીનો ડર આ નબીરા ઉપર ક્યારે ચડશે તે આગામી દિવસોમાં ખબર પડશે, પણ હાલ આ જે અકસ્માત ગંભીર સર્જાયો છે તેના વિરુદ્ધમાં હજુ સુધી બી ડિવિઝન પોલીસે કોઈ પણ પ્રકારના પગલા નથી ભર્યા। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।